હેલો ફ્રેન્ડ્સ, આજ રોજ અંકલેશ્વર મહાદેવ મંદિર પાસે કોમલબેન પાઠક તરફથી બનાવેલા શેડમાં ઘઉંની સેવા માટેનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો, જેમાં વી ક્લબ ઓફ વન્ડર વુમન તરફથી મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. ત્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું અને બીલીપત્રના છોડ, દાડમના છોડ એવા અલગ અલગ છોડ રોપવામાં આવ્યા તથા ગૌ માતાઓને તડકો, છાયો, વરસાદ, ગરમી બધાથી બચાવ કરવા માટે કોમલબેન પાઠક તરફથી જે શેડ બનાવવામાં આવ્યો હતો ત્યાંની મુલાકાત લીધી અને ગૌ સેવા માટેનો લાવો મળ્યો. ગૌ માટે જે શેડ બનાવ્યો છે એમાં 4 પંખા પણ લગાવ્યા છે કોમલબેન તરફથી અને વી ક્લબની બધી જ બહેનો ત્યાં હાજર રહ્યા હતા અને ગાયો માટે અન્નનું દાન પણ કરવામાં આવ્યું. તે પણ કોમલબેન પોતાના તરફથી બાજરા બાફીને લાવ્યા હતા, જે બધી જ ગાયોને વારાફરતી થોડું થોડું ખવડાવવામાં આવ્યું અને ત્યાંનું વાતાવરણ પણ બહુ સરસ હતું. બધાએ પર્સનલ ગાયોને હાથ ફેરવ્યો અને ગાયોની સેવાનો લાભ લીધો. અંકલેશ્વર મહાદેવ મંદિરના કમ્પાઉન્ડની પાછળ, મંદિરની પાછળના ભાગમાં જ્યાં મકઈ ડોડા પણ થયા છે, જે ગાયોના ખોરાક માટે, ગાયોને ચરાવવા માટે, ગાયોના ઘાસ માટે એ રોપવામાં આવ્યું છે અને એ પણ ગાયોને ખવડાવ્યું અને બધી બહેનોએ ખૂબ જ સેવા કરી અને પોતાને સારી રીતે સેવાદારી છીએ એવું મહેસૂસ કર્યું અને કોમલબેન પાઠકનો ખૂબ ખૂબ ધન્યવાદ કે જે ખૂબ આવી સેવાઓ કરી રહ્યા છે. બધી બહેનોએ ખૂબ જ એન્જોય કર્યું અને સેવાનો લાભ લીધો અને ત્યાંના વાતાવરણનો પણ લાભ લીધો. જ્યાં મકઈ ડોડા પણ છે પાછળના ભાગમાં, ખૂબ જ એન્જોય કર્યું અને ખૂબ જ સરસ રીતે પ્રોજેક્ટ કર્યો. નિમિષાબેન દવે, સોનલબેન પરમાર, કોમલબેન પાઠક તથા અન્ય બહેનોએ ત્યાં હાજરી આપી હતી અને સેવાનો લાભ ઉઠાવ્યો હતો.